परंपराचार्य गुरुवे नमः, परम गुरुवे नमः, साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमः। परम तत्वज्ञ परम वाणदेव योगसर दिवस निमित्ते आयोजित साधना शिविर लगभग अंतिम पड़ाव है। समाधि दिवस कोई पण वस्तुने जीवનમાં ગ્રહણ કરવી હોય તો પ્રથમ એના સ્વરૂપ સમજવાની જરૂર છે। સ્વરૂપ સમજાય તો સ્વરૂપને સંવેદન કરવાનો ઉપાય है। समाधि समाधि એટલે બહુતાંશ લોકોનું તો એમ છે કે સમાધિ એટલે મરી જવું। આ ભાઈને સમાધિ થઈ એટલે હવે દુનિયામાં નહીં રહ્યા। समाधि शब्द समाधि आदि शब्द मन ने माटे वापराय छे। जे मानसिक विकल्प हो ने मानसिक चिंता हो एने आदि कहेवाय छे। आदि व्याधि उपाधि सम मन જ્યારે સમઅવસ્થામાં આવે એનું નામ समाधि थे એટલે चित्त समाधान युक्त थे। चित्त समाधान युक्त થયોનો અર્થ ચિત્તમાં વિક્ષેપ વિકલ્પ ના થાય। વિકલ્પ વિક્ષેપનું નામ છે। વિકલ્પ સમાઈ જવા એનું નામ સમાધિ। સીધી વસ્તુ છે। અને વિકલ્પનું કારણ છે અજ્ઞાન। પૂજ્યપાદ સ્વામી કહે છે અજ્ઞાન જ સંસ્કારથી મન વિક્ષેપિત થાય। જ્ઞાન જ સંસ્કારે સ્વતઃ આત્મ વિશે સ્થિત। અજ્ઞાનના સંસ્કારથી મન વિક્ષેપિત થાય છે। જ્ઞાન જ સંસ્કારે વડે જ્ઞાનના સંસ્કારથી तत्व विषय स्थिर था। અને અજ્ઞાનનું સ્વરૂપ આપણે પ્રથમ બેઠકમાં સમજ્યું। જે નથી એનું નામ અજ્ઞાન। એટલે અજ્ઞાનનું એક બીજું નામ છે અવિદ્યા। અવિદ્યાનો અર્થ એ કે વિદ્યમાન નથી એને માનવું એનું નામ। કેટલી સરસ વાત છે તો વિચારતા વિચારતા આપણને જ્ઞાન થાય। આ વસ્તુ અજ્ઞાનનું સ્વરૂપ વિચારતા વિચારતા જ્ઞાન થાય। કેમ કે અજ્ઞાનનું સ્વરૂપ વિચારીએ ને તો એ મળે જ નહીં। કેમ કે હોય તો મળે ને।
હોય તો ભલે, જે વસ્તુ છે જ નહીં મળે કેવી રીતે? કોઈ મનને શોધે, શોધન કરીને જોવાનું ક્યારે મનને મળે જ નહીં. કેમ કે મન હોય તો મળે ને. મનનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ જ નથી. શોધવાનું કામ કરે છે જ્ઞાન. જ્યારે મનના સંકલ્પ વિકલ્પ જાગે અને ત્યારે જો આત્મા જાગે, અને સંકલ્પ વિકલ્પ શા માટે જાગ્યા, ક્યાંથી જાગ્યા, કેવી રીતે જાગ્યા, આ સ્વ છે કે પર છે, એવા પ્રકારથી જ્યારે એનું શોધન કરે છે ત્યારે મન સમાપ્ત થઈ જાય છે. ત્યાં જ્ઞાન હાજર થઈ જાય છે. એકચ્યુઅલી પેલો હતો જ નહીં. અંધકારનું અસ્તિત્વ નથી. અંધકાર શું છે ખબર છે? પ્રકાશનો સર્વત્ર એક પ્રકાશ છે, પણ એ પ્રકાશ નથી દેખાતો. પ્રકાશમાં પ્રકાશિત થાય છે એ વસ્તુ દેખાય છે. આ સમાધિ થવાની વાત ચાલેલી છે. આપણે લાસ્ટ લગભગ સેશન છે ને એટલે પ્યોર વસ્તુની વાત કરી, જેનાથી સમાધિ થાય. પ્રકાશથી પ્રકાશિત થાય એ પદાર્થ દેખાય છે, પ્રકાશ નથી દેખાતો. કેટલી આશ્ચર્યની વાત છે. કોઈ વ્યક્તિ હું અજ્ઞાની છું, હું અજ્ઞાની છું એવું જ્ઞાન કોને થાય છે? કોને થાય છે જ્ઞાન? અજ્ઞાનનું જે જ્ઞાન છે તે અજ્ઞાની નથી. अज्ञान का ज्ञान अज्ञान नहीं है. अज्ञान का ज्ञान तो क्या है? किसी भी कोई पण वस्तुનું જ્ઞાન તો પોતે જ્ઞાન જ છે. એ અજ્ઞાન કેવી રીતે હોય? કોઈને એમ છે કે હું અજ્ઞાની છું, એનો અર્થ એમ છે કે જ્ઞાની છે, કેમ કે એને અજ્ઞાનને જાણવાવાળો પ્રકાશ ત્યાં વિદ્યમાન છે. પણ એની દ્રષ્ટિ મૂળતા ઉપર છે. એની દ્રષ્ટિ મૂળતા જેમાં દેખાય છે એ પ્રકાશ પર નથી, એટલી અજ્ઞાની છે. એને અજ્ઞાની એટલા માટે કહેવાય, તે સમય પણ તે જ્ઞાની જ છે, કેમ કે ચૈતન્ય પ્રકાશ તે સમય પણ છે. આ જીવને એવો કોઈ સમય નથી, કોઈ ક્ષણ નથી કે જ્યારે ચૈતન્ય પ્રકાશ નહીં. કોઈ પણ આપણે ઊંઘીએ છીએ નિદ્રામાં, નિદ્રામાં આપણે ચૈતન્ય રૂપ છીએ કે નહીં? જો આપણો ચૈતન્ય પ્રકાશ ત્યાં નહીં હોય તો ઊંઘીને પછી આપણે એમ નહીં કહીએ કે મને આજે સારી ઊંઘ આવી અથવા સારી ઊંઘ નહીં. શા માટે કહીએ? કેમ કે ત્યાં એ પરિસ્થિતિને જાણવા વાળો કોઈ વસ્તુ ત્યાં મોજૂદ નથી. એ ચૈતન્ય પ્રકાશ, એ પ્રકાશ ઉપર જીવની દૃષ્ટિ નથી. જીવની દૃષ્ટિ પ્રકાશથી પ્રકાશિત થવા વાળા પદાર્થ ઉપર છે, એટલે તત્સંબંધી વિકલ્પ થાય છે. એટલે કાલે વાત કરી, દૃષ્ટિ દ્રષ્ટા ઉપર નથી, દૃષ્ટિ દૃશ્ય ઉપર છે. અને એકચ્યુઅલી દૃશ્ય પણ બહાર નથી, એ દૃશ્ય પણ અંદર છે. ને એ દૃશ્ય પણ દ્રષ્ટાનો જ ભાગ છે, સ્વતંત્ર નથી. તો એ દૃશ્યને દ્રષ્ટારૂપ જ લે, પોતાનું જ કરી લે, તો ભેદ ખતમ, અભેદ સમાધિ. એટલી સરસ વાત છે. હું જ્યાં જ્યાં વ્યાખ્યાન જાઉં, વ્યાખ્યાન આ વાત ત્યાં આવે થાય જ નહીં, કેમ કે આ જ મૂળ વાત છે. આપણે અરીસો
એમાં આપણે સામા ઉભા રહીએ અને કોણ દેખાય છે? જે પ્રતિબિંબિત થાય છે એ કોણ છે? આપણે છીએ. અંદર પ્રતિબિંબ પડે છે એ દર્પણ છે કે આપણે છીએ? એ બેમાં કોણ છે? દર્પણ તો એકદમ સ્વચ્છ હતો અને આપણે અંદર ગયા નહીં, કેમ કે આપણે તો બહાર છીએ ને, અંદર ક્યાં છે? અને છતાં આપણો આકારની કોઈ વસ્તુ ત્યાં છે અંદર. તો એ કોણ છે? દર્પણ. એ દર્પણની પર્યાય કે આપણી પર્યાય? ચલો હાથ ઊંચા કરો જરા. દર્પણની પર્યાય છે એવા માનવાવાળા હાથ ઊંચા કરો કે અંદર જે પ્રતિબિંબિત થાય છે એ દર્પણની પર્યાય છે. 5-7 હાથ ઊંચા કરો. અને આપણી પર્યાય છે એ હાથ ઊંચા કરો બધા. માની લીધા ઘણા બધા મધ્યસ્થ છે, કઈ વાંધો. આપણે તો અહીંયા ઉભા છીએ ને, આપણે કેવી રીતે થાય? આપણી જો પર્યાય હોય તો એ ચામડી વાળી હોવી જોઈએ ને. એના અંદર ચામડું છે, દર્પણના અંદર હાડ, માંસ, લોહી વાળું શરીર છે અંદર, બધું છે, માત્ર પ્રતિબિંબ છે. એ દર્પણ જ આપણને નિમિત્ત બનાવીને તે રૂપ થયો છે. તો એ દર્પણની પર્યાય છે એટલે દર્પણને કોઈ પ્રોબ્લેમ નથી. બીજી વસ્તુ હોય તો બહાર કાઢે ને, પણ કોઈ આપણે ઘરનો વ્યક્તિ હોય તો આપણે શા માટે એને બહાર કાઢીએ? ઘરમાં રહેવા દઈએ, કોઈ દૂર રહે. પણ બહારનો વ્યક્તિ હોય તો આપણે એને બહાર કાઢીએ. ભાઈ તમારે 3 દિવસ થઈ ગયા, હવે શિબિર પૂરું થયું, હવે તમે જાઓ, હવે તમારી વ્યવસ્થા નહીં થાય, હવે તમારી વ્યવસ્થા કરો. કેમ કે પર છે. પણ જે દર્પણમાં પ્રતિબિંબ પડે છે એ તો દર્પણ સ્વયં છે, અને સ્વયં છે તો સ્વયંને સ્વયંથી કોઈ આપત્તિ નથી, સ્વયંને પરથી આપત્તિ છે. એટલે આપણે જ્ઞાનમાં કોઈ વસ્તુ આવે તો એ આપણે જ છીએ, બીજું નથી. એના નિમિત્તથી આપણું જ્ઞાન તે રૂપ થાય છે. એટલે જ્યારે આપણે જ છીએ તો આપણે આપત્તિ શું? જ્ઞાનમાં સાતા આવે, અસાતા આવે, કોઈ સ્ત્રી આવે, પુરુષ આવે, અરે ઘર આવે તો ભગવાનની પ્રતિમા આવે. આ છેલ્લી વાત કરી મારા શ્રી રાગની. જ્યાં સુધી રાગનો અંશ માત્ર છે ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ નથી. તમે એક બાજુ આપણે દિમાગમાં ધ્યાન કરવા બેસીએ ને એટલે આપણું કોઈક ને ઘર યાદ આવે, દિમાગમાં ચિત્ર બને અને પછી ના મારા ઘર, મારા ભગવાનની પ્રતિમા, ભગવાનની પ્રતિમા આવી ગઈ. શું લાભ? બંનેની એક જ જાતિ છે. એ બંને તમે છો, એ બંને નથી. પેલા તમને ભગવાન દેખાય છે, ભગવાન નથી, અને ઘર દેખાય છે તે ઘર નથી. સમજમાં આવે છે? વસ્તુની સમાધિની પ્રાપ્તિ કરવાનો ઉપાય સહજ છે. આપણે ઘર અને ભગવાનની પ્રતિમા જે અંદર આવે છે એમાં ભેદ પાડીએ છીએ. આ મારે માટે અનુકૂળ છે, આ મારે માટે પ્રતિકૂળ છે. શા માટે ખબર છે? એક પ્રત્યે રાગ છે, એક પ્રત્યે દ્વેષ છે. ઘર આવે જાઓ ને, ઘરવાળા અત્યારે નહીં જોઈએ, અને ભગવાનની પ્રતિમા આવો ને, વેલકમ. પણ ભગવાનની પ્રતિમા દિમાગમાં આવ્યેથી આપણે આત્માના અસંખ્યાત પ્રદેશ અને અનંત ગુણોનો શું લાભ થાય અને શું નુકસાન થાય બતાવો. આ જરા થોડી કડવી વાત છે. તો પછી આપણે ધ્યાનમાં ભગવાનની પ્રતિમા શાને ધ્યાન કરવાનું કીધું છે ને, રૂપસ્થ ધ્યાન એ કરવાનું કીધું છે, પણ એ રૂપાતીત થવા માટે કરવાનું.
કેમ કે આપણને અનિષ્ટ રાગ દ્વેષ ચિંતાઓ ઉપજવા વાળા જ્ઞેયો આપણે જ્ઞાનમાં આવે તો વધારે ચિત્ત આકુલિત થાય, એની પરંપરા વધે છે. ઘર યાદ આવે તો પરંપરા વધે ને. હવે ઘરમાં શું કરતા હશે, પેલો અહીંયા હશે, આ અહીંયા હશે, બધી પરંપરા વધી એટલે પેલો વિકલ્પમાં વધારે જાય. ભગવાનની પ્રતિમા આવે તો ભગવાનનું કદાચ સ્વરૂપ યાદ આવે, અને કદાચ ભગવાનનું સ્વરૂપ યાદ આવે તો કદાચ પોતાનું સ્વરૂપ, એમાં સંભાવના સ્વસન્મુખ થવાની વધારે છે. અને આમાં સંભાવના પણ તમે પરમાર્થ દૃષ્ટિથી જો તો બંને જ્ઞાનમાં આવેલા આપણી જ્ઞાનની પર્યાય પરિણત પદાર્થ છે. આટલું સરળ સત્ય છે તો સમજાતું કેમ નથી, એના ઉપર આજે વાત કરીશું. લાસ્ટ ટાઈમ સત્સંગમાં એક વચન ઉપર વાત કરી, હોવાપણું મુખ્ય નથી, હોવાપણાનું જ્ઞાન થવું મુખ્ય છે. ખ્યાલ છે ને? ઉપયોગની વાત ચાલી હતી. હોવાપણું મુખ્ય નથી, હોવાપણાનું જ્ઞાન મુખ્ય છે. આપણે આત્મા છીએ, બધા છીએ, એનો કોઈ મહત્વ નથી. ઝાડપાન પણ છે આત્મા, એ પણ ઉપયોગ સ્વરૂપી જ છે, એનો કોઈ મહત્વ નથી. હોવાપણાનું જ્ઞાન એ મુખ્ય છે. હું આત્મા છું, હું ઉપયોગ સ્વરૂપ છું એવું ભાન થવું મુખ્યતા છે. આજે આપણે બીજી વાત કે આપણને આટલું બધું સ્વરૂપ સહજ સમજાતું કેમ નથી. એટલા માટે નથી સમજાતું કે જેટલો ઇમ્પોર્ટન્સ, જેટલો મહાત્મ્ય આવવું જોઈએ એટલો આવતું નથી. એટલે મહાત્મ્યને આપણે સમર્પણ ભાવ નથી. સમર્પણ ભાવ એટલે પુરુષાર્થ નહીં જાય. એ બધાનું મૂળ કારણ શું છે? પોતાપણાનો અભાવ. વસ્તુ સારી હોય કે સાચી હોય મુખ્ય નથી, વસ્તુ પોતાની હોવી મુખ્ય છે. એમાં પોતાપણું મુખ્ય છે. આ ઘણી માનવી વાત છે, સમજવાની છે. જ્યાં પોતાપણું છે ને ત્યાં સર્વસમર્પણ છે. ભલે એ સારો હોય કે નહીં હોય, સાચો હોય કે નહીં હોય, પણ પોતાનો છે ને એટલે સર્વસમર્પણ. એમ આત્મામાં પોતાપણું આવ્યું નથી. બીજા પદાર્થમાં છે કે બીજા પદાર્થો પ્રત્યે નિષ્ઠાઓ છે, સમર્પણ છે, ત્યાગ છે. પોતાનું એક કહાની સાંભળી. એક શ્રીમંત હતો, એનો દીકરો. શ્રીમંતોના દીકરા છે ને લગભગ બગડેલ હોય છે, આળસુ, સપ્ત વ્યસનમાં પારંગત. લગભગ 15-16 વર્ષનો હશે. સવારે સૂર્યવંશી ઉઠે 7, 8, 9, 10 વાગે. સ્કૂલ જાય તો જાય, નહીં જાય તો નહીં જાય. એના પડોશમાં એક બીજો ગરીબ વ્યક્તિ રહેતો, એનો છોકરો એકદમ વિનયવાન. સવારે ઉઠીને મંદિર જાય, નાઈ સ્કૂલ બરાબર જાય, નંબર પણ સારા લાવે. એટલે આ શેઠજી છે ને એના છોકરાને રોજ સવારે અરે મૂર્ખ, અરે આળસુ, તો આ શું થશે? તું જો પેલાને પેલો છોકરો કેટલો ભણે છે, સવારે ઉઠી જાય છે, મંદિર જાય છે, માતા પિતાની કેટલી સેવા કરે છે, કેટલો આદર કરે છે, એને અધ્યાપકો કેટલો સારો રાખે છે, તો ખબર નથી પડતી. જો બીજા ઘરમાં પેદા થયો હોત ને તો તને ખાવા દે મળતું. અરે અભાગ્યા,
જે કેવું એ કહો, પણ તમારે અભાગ્યો નહીં કહેવો. અભાગ્યો કેમ નહીં કહેવો? કે તમારે જેવો કમાઉ બાપ હોય ને એ અભાગ્ય કેવી રીતે? અરે અભાગ્ય તો તમે છો કે મારે જેવો કમાઉ બેટો દીકરો છે, એટલે બહુ ભાગ્યશાળી છો. કંઈક કર્યા છે એટલે મેં, એટલે આવા જવાબ આપે પાછો. જ્ઞાની છે ને કામ કઈ નહીં, આળસ. હવે એક દિવસ બન્યું એવું કે પેલા પડોશના છોકરો હતા ને એ બપોરમાં જોવા મળે શેઠજી. જનરલી સ્કૂલ જાય. શેઠજી બોલાય તો આજે સ્કૂલ કેમ નથી ગયો? હવે સ્કૂલમાં શું છે કે અમારે નવો યુનિફોર્મ માટે મને અધ્યાપકો કીધું 8 દિવસથી કે છે રોજ પહેરીને આવવાનું. મારે અપવાદ આવી ગઈ છે અને નવી ચોપડીઓ કોર્સ બદલાઈ ગયો છે, એટલે નવી ચોપડીઓ પણ નથી. એટલે હું હવે સ્કૂલ કેવી રીતે જાઉં? અમારા પપ્પા પાસે પૈસા લાવી નથી આવતા. એટલે કે એમાં શું વાંધો છે? આ મારો આ નાલાયક છે ને એ દર મહિને નવો ડ્રેસ સીવડાવે છે અને પેલો પુરાના મૂકી રાખે છે અને દર મહિને ચોપડીઓ ફાડે છે. પુરાની ઘણી ચોપડીઓ મારે પડી છે અને પુરાનો ડ્રેસ પડ્યો છે, તારે લઈ જા ને. અને તો જો વસ્તુ શેઠની નજરમાં સારો કોણ છે? પડોશીનો છોકરો, પોતાનો છોકરો? પડોશીનો છોકરો. સાચો પણ એને જ ગણે છે, પણ એને એમ નથી કહેતો કે આ લે પૈસા લઈ જા ને તું નવો ડ્રેસ લઈ આવજે, નવી ચોપડીઓ લઈ આવજે. એમ નથી કહેતો, એમ કે મારા દીકરાને ઉતરેલા કપડા અને ઉતરેલી ફાટેલી ચોપડીઓ તો લઈ જા. અને પોતાના દીકરાને કરોડોની સંપત્તિ આપી જવાનો નિર્ણય પાકો છે. આપી જશે. કારણ પોતાનો દીકરો છે એટલે સારો નહીં હોય તો ચાલશે, સાચો નહીં હોય તો ચાલશે, પણ સર્વ સમર્પણ એના પ્રત્યે છે. અને બીજો વ્યક્તિ હોય તો એ ભલે સારો હોય કે સાચો હોય, પણ બીજો છે ને આપણો નથી. કાલે ભાઈ સ્ટીફન વાત કરી, કોઈ વિદેશના લોકો છું, ભાઈ તારે જે ધર્મને જ્યાં કરવો હોય કરવો, આપણો છોડીને નહીં કરવાનો. એટલે સવારે આપણો છોડીને કરવાનો, આપણો પકડી રાખવાનો. એટલે જ્યાં પોતાપણું હોય છે ને ત્યાં સર્વ સમર્પણ ભાવ છે. એવી રીતે આ જીવને આજ સુધી આત્મામાં પોતાપણું થયું નથી. એટલે આત્મા પ્રત્યે જે વૃત્તિ ઢળવી જોઈએ છે એ ઢળતી નથી. જો પોતામાં પોતાપણું થઈ જાય તો સર્વ સમર્પણ, સરેન્ડર થઈ જાય. એટલે પછી હંમેશા આત્માને આગળ રાખીને વર્તે. આત્માને આગળ રાખીને વર્તે એનો શું અર્થ? આત્મ સ્વભાવ એ ચૂકે, આત્મ શાંતિ એ ચૂકે. પોતાની શાંતિને, પોતાની ક્ષમતાને જાળવીને બધું કરે, કરવું પડે તો કરે, નહીં તો નહીં કરે. અને આત્મ શાંતિ જ્યાં જતી હોય, સમત્વ ભાવ જતો હોય, રાગ દ્વેષ મોહ આદિ, રાગ આદિ અહંકાર આદિ ત્યાંનું પોષણ થતું હોય, એ વસ્તુ તરત છોડે. મારે અહંકાર નથી જોઈતો, મારે તમારે જોઈએ છે. પણ અજ્ઞાની જીવ બીજા એનો જે વલણ હોય છે, અહંકારનું પોષણ થાય તો સારું, અહંકાર ઘસાય છે તો એ સારું. એટલે સ્વાભાવિક રુચિ ક્યાં છે? અહંકારમાં, માનમાં પોતાપણું છે. એટલે જરાક જતો દેખાય ને એટલે તમે અમને બોલાયા, તમે અમને પૂછ્યું નહીં,
માન જાય છે. ક્રોધમાં મારાપણું છે, માનમાં મારાપણું છે, માયામાં મારાપણું છે, લોભમાં મારાપણું છે, ઈર્ષા દ્વેષ કામાદિમાં મારાપણું છે, રાગમાં મારાપણું છે, દ્વેષમાં મારાપણું મોહપણું છે. એટલે પ્રાથમિકતા આ વસ્તુઓની છે. આનો પોષણ થવું જોઈએ. આત્મા તો આત્મા છે ને, અવિનાશી છે, એનું શું બગડશે? એનું તો બગડવા નથી. એના કારણથી આપણે વિકારોને સમર્પિત છીએ. વિકારોનો બધા મળીને એક નામ આપવું હોય તો એનું નામ છે ચિત્ત, મન. આપણે મનને સમર્પિત છીએ. સર્વ સમર્પણ એના પ્રત્યે છે. મનને નહીં ગમે નહીં જ કરીએ ને મનને ગમે તે કરીએ. એના માટે આત્માનો ભોગ આપવો પડે તો આપીએ. અરે થોડો કર્મ બંધાશે તો શું વસ્તુ છે? આપણે તપસ્યા કરીને પાછું પણ અત્યારે તો કરી લો. મોકો આવ્યો છે અત્યારે. આવો લાવો ક્યારે બસ. પ્રાથમિકતા શું છે? મનની પાસે વિકાર. પોતાપણું ત્યાં છે. આ હું છું એમ એને અધ્યાસ છે. અને એના કારણથી જતું દેખાય છે એટલે એને પ્રોબ્લેમ ઊભી થઈ જાય છે. પણ જેને આત્મામાં છે, એક ભાઈ હતા, કપલ. એમનો 2-2.5 વર્ષનો છોકરો. એ રમતા 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 થોડું દૂર જતું રહ્યું. એટલે પાછું જે દિશામાં આવવું હતું એ દિશાને બીજી દિશા પકડી લીધી. અને રાજકોટ જેવું શહેર હોય તો ગળીઓમાં કેટલું વળવું પડે છે, હવે ભૂલી ગયો. અને કોઈ બીજા મોહલ્લામાં કોઈ બીજી સોસાયટીમાં પહોંચી. અને શહેરોમાં એવું હોય કે તમે બીજી સોસાયટીમાં તો પડોશમાં હોય તો ખબર ન હોય 10 વર્ષથી કા કોઈ છે. એટલે ત્યાં કોઈ ઓળખાણ નહીં હોય ને, અને છોકરાને કોઈ ખબર નહીં. એટલે તે રોડ ઉપર ત્યાં ઊભો છે, કોઈને ખબર નથી. કોઈ પૂછે તો ખબર જ નથી મારું ઘર ક્યાં છે. એટલે પછી ધીમે 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 માંગતો થઈ ગયો, ભિખારી થઈ ગયો છે. કોઈ ત્યાં દુકાન વાળો હતો, એને આ છોકરો સારો છે લાગે છે, કોઈ સારો ભૂલો પડ્યો છે, ચલો આપણે કામ નહીં. તો એમ કીધું તો આ ભીખ નહીં માંગ, મારે દુકાન પર કામ કર. એટલે હલવાઈની દુકાન પર કામ કરવાનું ચાલુ છોકરા. અને પછી થોડો 7-8 વર્ષનો થયો, જેનો છોકરો ખોવાઈ ગયો હતો ને એ જ ત્યાં હલવાઈની દુકાન ઉપર આવ્યો. અને દુકાન ઉપર આવી અને એમણે કીધું કે મારે છે ને ઘરમાં નોકર જતો રહ્યો છે. કેમ કે એમનો છોકરો ખોવાઈ ગયો ને એટલે ઘરમાં માતમ જેવો હોય, ઘરમાં માતમ હોય એટલે નોકરે નહીં રહે. આ તો આખો રડ્યા જ કરે છે. આ ઘરમાં નોકરી કરે એટલે નોકર જતો રહ્યો. એટલે એને કોઈ કામ કરવા વાળો, વાસણ કરવા વાળો, કચરા પોતા કરવા વાળો કોઈ જોઈએ. એટલે તમે કોઈ વ્યવસ્થા કરી, આ મારા પાસે છોકરો છે, ઘણું સારું કામ કરે છે, તમે લઈ જાઓ છોકરાને. એક છોકરાને, પોતાના છોકરાને એમને ઘરે લઈ જાય છે નોકર. મને એને ખબર નથી કે અમારો છોકરો છે. હવે ત્યાં એને માતાશ્રી ભોજન બનાવે અને ભોજન કરે. પેલો તો બિચારો કચરા પોતા બર્તન માને અને પેલો એના છોકરાને યાદ રડ્યા કરે છે. મારો છોકરો કેટલો સુંદર હતો, કેટલો સારો હતો, હવે ક્યાં હશે, શું કરતો હશે, ક્યાંય બર્તન માનતો હશે, એવો વિકલ્પ કરે. અને પેલા છોકરાને એને મમ્મી જોઈએ હો, એટલે જ કે એને મમ્મી યાદ આવે. મારી પણ માં શું ખબર ક્યાં હશે. હવે માં દીકરા સામે છે, દીકરો માં સામે છે, બંને આપણે સામે છે. માને દીકરો છે કે નહીં? છે, સામે જ છે. દીકરાને માં છે કે નહીં?
એમાં પોતા પણ નથી કે મારો દીકરો છે, એટલે એના પ્રત્યે વ્યવહાર જે છે એ આખો નોકર જેવો છે, થતો જ નથી. એટલે કોઈ પડોશી ભાઈ આ છોકરો છે થોડો રૂપાળો છે, તમારે સાથે વધારે કામ નહીં કરો, આખો દિવસ તમે કામ કર્યા વગર થોડો જમવામાં આવો, દુબળો થઈ ગયો છે. તો કે દુબળો થઈ ગયો, આખો દિવસ ખાધા જ કરે છે, કામ તો કઈ કરતો જ નથી, પડ્યો રહે છે, બિચારો આખો દિવસ કામ કરે. પછી એક દિવસ આ સરસ કહાની છે, જો સમજીએ ને આપણે, તમે સાંભળી હશે, જો સમજીએ ને તો આપણો મોટી બ્લન્ડર મિસ્ટેક ખબર પડે છે. કહાની નથી, કહાનીમાં ઘણો મોટો મર્મ છે. એ આપણા પર ઘટાવીને મૂકીએ તો જ્ઞાનના બધા પડદા ખુલી જાય છે. સૂત્રો વાંચવાની જરૂર નહીં પડે. એટલે પેલે પડોશીને કીધું, પેલા ઘણી વિરામાં જોયે ને મમ્મી, હવે એ છોકરો પણ મોટો થઈ ગયો, લગભગ 12-15 વર્ષનો, ત્યાં ઘરમાં નોકર. એટલે પેલો કે જો આ છોકરો કેટલો રૂપાળો છોકરો છે, આ છે ને આપણા પેલા પપ્પુ જેવો જ લાગે છે, આપણો જો છોકરો હોત તો એવો જ હોત, આને જેવો, ને આનો જો ચહેરો પણ તમારથી મળે છે. તમે એમ કેમ નથી કરતા કે તમે ગોદ લઈ લો, તમારો છોકરો નથી, બીજા એને માં મળશે, તમને દીકરો મળશે, તો એકદમ શું કે છે આને ગોદ લઈ લો, આ છોકરો શું ખબર ભાઈ ગુજરાતનો હશે. એટલે પેલા હવે યોગાને બન્યું કે પેલો હલવાઈ એક દિવસ એમને ઘરે આવે છે અને પૂછે કે છોકરો બરાબર છે કે નહીં સારું. તો પેલો શેઠજી સારા, એટલે તમારો છોકરો સારો કામ કરે છે, ઘણો સારો. કે ક્યાંથી સુધી લાવ્યો? એટલે હું કઈ સુધી નથી લાવ્યો, આ કે આ 2-2.5 વર્ષનો હતો અને સડક ઉપર ભીખ માંગતો હતો, મેં મારી દુકાનમાં રાખ્યો. આ મારો છોકરો નથી, તમારો છોકરો નથી. એમ કરતા 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 બધી વાત ખુલી અને ખબર પડ્યો કે આ અમારો છોકરો છે, બીજાનો છોકરો નથી. એટલે પેલી જે બહેન હતા, માતાજી એટલો રડે છે, એટલો રડે છે, એટલા એટલે પેલા પૂછે શેઠજી, હવે કેમ રડે છે? તને તારો છોકરો મળી ગયો છે, પ્રસન્ન થાઓ, ખુશ થાઓ, મજા કરો. અરે એના માટે નથી રડતી, પણ મારા છોકરાનું બચપણ બાળપણ ગયું, બર્તન માંજ્યા, ના બરાબર ખાધું, કેટલું બધું બિચારાએ કામ કર્યું. જો પહેલા માનવા તૈયાર જ નથી. પહેલા એમ કહેતી, એને પડોશી કહેતી હતી, એમ કહેતી કે ભાઈ તો આ ઘણું કામ કરે, નાના ક્યાં કામ કરે છે, તો આને ખાવા નથી, નાના આખો દિવસ ખાધા કરે છે. હવે એ જ એમ કહે છે કે આ બિચારાને મેં કંઈ ખવાય નહીં આપ્યું અને આખો દિવસ કામ કરાવવા ગયો. આટલું બધું કરી ગયું, શા માટે? પોતાપણું એમ આ વસ્તુ સમજ્યા. આ શરીર અને આ મન, એના પ્રત્યે આપણે પોતાપણું છે તો કેટલું બધું કહીએ છીએ શરીર માટેથી અને મનની વાસનાઓની પૂર્તિ માટે, કેમ કે પોતાપણું છે. અને જ્યારે આ પોતાપણું જીવને આત્મા પ્રત્યે આવી જાય છે તો એ શરીર અને મનની દરકાર રાખતું જ જરા કિંચિત માત્ર. અને આત્મનિષ્ઠ થઈને જીવે છે. આત્માનો કોઈ રાગ આદિ વિકાર જાગે તો તરત એના માટે જે ત્યાગ કરવો પડે કરે. આ ત્યાગ ચાલુ ક્યાં થાય છે? ત્યાગ, તપસ્યા ઇત્યાદિ જે ચાલુ થાય છે અહીંયાથી ચાલુ થાય છે. કેમ કે મારાપણો થઈ ગયો ને, એટલે મારા છોકરા માટે તો જે ત્યાગ કરવો પડે એ હું કરું. એમ મારા આત્મા માટે જો મારા આત્મો વિકારી થતો હોય તો એ વિકારને દૂર કરવા માટે મારે જે ત્યાગ કરવો પડે એ ત્યાગ કરો. સંસારનો ત્યાગ કરવો પડે સંસારનો ત્યાગ, મોટો યશ પ્રસિદ્ધિનો ત્યાગ કરવો પડે તો યશ પ્રસિદ્ધિનો ત્યાગ.
પણ જીવને મારાપણું નહીં. એક જય કૃષ્ણમૂર્તિ થયા, નામ બધા સાંભળ્યું. એમનો ત્યાગનો દાખલો. જેને આત્મામાં આત્માપણું થાય તો એ કેટલો મોટો ત્યાગ કરી શકે છે. એ જ્યારે નાના ત્યારે એકદમ મેધાવી અને ફેસથી એમ લાગે જ્યારે કોઈ વિચક્ષણ બુદ્ધિ વાળો તો થિયોસોફિકલ સોસાયટીના ડૉક્ટર એને નિસેન એમને પોતા ઘરેથી લે અને એમનો ઉછેર કર્યો છે. અને વિચક્ષણ બુદ્ધિમાં એટલે ધીમે 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 એને એ રૂપે પ્રસ્તુત કર્યા એમને કે આ નવો ક્રાઇસ્ટ છે, નવા ક્રાઇસ્ટના અવતાર છે. અને વેટિકન સિટીમાં જે એમના પોપ હોય છે ત્યાં પછી વિધિવત એને નવા ક્રાઇસ્ટનો અવતાર ઘોષિત કરવા માટે મહાન સભાનો આવે છે, મોટી સભાનો, જેમાં બધા યુરોપીય દેશ કે આ નવા ક્રાઇસ્ટના નવા અવતાર છે. અને પેલાને બીજાને ખબર જ નહીં કે આ બધું આટલું બધું કરે છે. એટલે ત્યાં વિધિવત એમને ઘોષિત કરી દીધા. અને પછી છેલ્લે એમનો વક્તવ્ય આપવાનું નહીં, अब आप हमको कुछ आशीर्वाद दीजिए. એટલે એમને આશીર્વાદ ચાલુ, मैं कोई क्राइस्ट नहीं, मैं किसी का अवतार नहीं, मैं एक साधारण इंसान और मैं साधारण ही रहना चाहता, मैं डुप्लीकेट बनना नहीं चाहता. ये सब यश प्रसिद्धि मुझे नहीं चाहिए. क्या करूंगा मैं जो नहीं हूं वो आप सब मुझे आप प्रसिद्ध कर. मेरा अपना जीवन चला जाएगा, मेरी सहजता, मेरी शांति, मेरी सरलता, मेरा स्वभाव चला जाएगा, नैसर्गिकता चली जाएगी. जो यश प्रसिद्धि जो भगवान बनवा મળતો હતો ને એટલો યશ મળતો આજે જો હોત તો આજે આખી દુનિયામાં ભગવાન તરીકે સૌથી વધારે આ સંસારમાં કોઈ કમ્યુનિટી છે ઈસાઈ કમ્યુનિટી છે, એમના ભગવાન વડા. પણ એમને પ્રાથમિકતા શું છે, પોતાપણું ક્યાં છે, આત્માપણું હોય નહીં, મારે પરપણું નહીં કરવું નથી. એટલા માટે આત્મામાં આત્માપણું હતું, એટલા પોતાપણું હતું, એટલા માટે એ આટલો મોટો ત્યાગ કરી શકે છે. ત્યાગની શરૂઆત જુઓ, ત્યાગ આવે ક્યાંથી? આટલું બધું કોઈ છોડીને બધા નીકળી જાય છે તો અમસ્તા ન નીકળે. કોઈક એવો આધાર છે, એ આધારથી ત્યાગ થાય છે, તપ થાય છે. આપણને એમ લાગે છે કે બસ એ વ્યક્તિ ત્યાગ કરે છે, એ ત્યાગ નથી કરતા, એ તો સ્વભાવમાં જાય છે. એટલે સ્વભાવમાં જ્યારે વ્યક્તિ જાય એટલે બીજી બધી વસ્તુ હોય દૂર થાય. એ દૂર થાય એટલે આપણને એમ લાગે કે આ વ્યક્તિ આટલો બધો ત્યાગ કર્યો, એમણે કઈ ત્યાગ નથી કર્યો. આપણને લાગે છે કેમ કે આપણને એનો મહાત્મ્ય છે. જે મહાપુરુષો જે છોડીને ગયા છે ને એનો જ મહાત્મ્ય આપણને છે. એટલા માટે ભગવાન મહાવીર રાજ્યનો ત્યાગ કે આપણને મહાન લાગે છે. શા માટે? કેમ કે આપણને રાજ્યનું મહાત્મ્ય છે એટલે આપણને મહાન લાગે છે. તમે એમની દૃષ્ટિથી જુઓ, એમણે કઈ ત્યાગ નથી કર્યો. કેમ કે જે હતો જ ને એનો શું ત્યાગ કર્યો? જે વસ્તુ મારી નથી એનો હું શું ત્યાગ કરું? હું એમ કહું ચલો ભારત કા રાજ मैंने आपको दिया, क्या दिया? તમારો હતો તો તમે આપો. એટલે આ સહજ તપ, સહજ ત્યાગ, સહજ સંયમ અહીંયાથી આવે છે. એક વાર જો આત્મામાં આત્માપણું થઈ જાય, પોતાપણું થઈ જાય તો સાધના એટલી સહજ સરળ થઈ જાય. પણ આ પોતાપણું કરવા માટે પ્રથમ અભ્યાસ કરવો છે. બધા જનરલ કોઈ પણ એમ કે કોઈ પૂછે તમે કોણ છો? હું આત્મા છું.
આત્મા થઈને રહો. સીધી વાત છે. આત્મા હોવાનો અર્થ એમ છે કે આત્મા થઈને રહેવું. જ્ઞાન તો તે કે જે જ્ઞાન થઈને પરિણમે, એનું નામ છે ને. આપણે જે છીએ તે થઈને રહીએ, બસ. કમ સે કમ બહારની દ્રષ્ટિથી તો રહીએ. દ્રષ્ટિમાં એકવાર જો સ્વભાવ આવી જાય તો આખી સૃષ્ટિ સ્વભાવને થવાની છે. તો પછી શા માટે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, ઉતાવળ, આકુલતા, વ્યાકુલતા? જરા પ્રશ્ન પૂછીએ. દરેક સમય જો આપણે આત્મા હોવાની આપણને જાગૃતિ છે, આકુલતા શા માટે? અશાંતિ શા માટે? એટલી બધી ઉહાપો શા માટે? સબ શાંત છે. પણ તથારૂપ બોધ બીજ અંદર જ્યાં સુધી નક્કી ન થયું હોય ત્યાં સુધી કંઈક ને કંઈક વ્યાકુળતા રહે. એના માટે પ્રયોજનભૂત જ્ઞાન છે, એને જાણી અને એનો અભ્યાસ, બીજો અભ્યાસ કરવાનો સાથે સાથે પણ પરમાર્થ હું કોણ છું એનો અભ્યાસ નિરંતર. બીજો અભ્યાસ છે આ સ્વાધ્યાય છે. સ્વાધ્યાયના સમય સ્વાધ્યાય કરવાનો છે, ભોજનના સમય ભોજન કરવાનું છે, ભક્તિના સમય ભક્તિ કરવાની છે. પણ સ્વરૂપ જાગૃતિ દરેક સમય એ ભૂલીને નહીં. બધા हमारे साथ છે. जो अपने को आप भूल के हैरान हो गया, अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया, अपने को आप भूल के हैरान हो गया, अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान 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 हो गया, जड़ देह को अपना स्वरूप मान मन लिया, 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 दिन रात खान पान काम काज दिल दिया, दिन रात खान पान काम काज दिल दिया, पानी में मिल के दूध एक जान हो गया, पानी में मिल के दूध एक जान हो गया, माया के जाल में फंसा वीरान 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 हो गया, अपने को आप भूल के हैरान. દરેક વખતે હું પણાનો અહેસાસ, એ અહેસાસ હંમેશા આપણે જાગૃત. ઉપળદેવે આના માટે એક શબ્દ વાપર્યો છે, અસ્તિત્વ હંમેશા નજરાવવું જોઈએ. જ્ઞાનનું લક્ષણ શું છે? અસ્તિત્વ હંમેશા નજરાવવું જોઈએ. એ કોઈ અઘરી વસ્તુ નથી, એક માત્ર જાગૃતિ. પણ એના માટે પહેલા જે અભ્યાસ કરીને જે સંસ્કાર પડાવવા પડે છે એ પૂરા પડાવ. એક વાત પ્રથમ જરા અઘરું લાગે, પણ અભ્યાસ આપણે બીજી વસ્તુઓમાં ઘણીવાર સાધક એટલો ઉલજી જાય છે. આના વચન સાચા કે આના વચન સાચા, આ જ્ઞાની પુરુષો કે આ જ્ઞાની પુરુષો, પણ તો કોણ છો ભાઈ? પહેલા નક્કી કરો ને કે તમે કોણ છો.
કરતા જ નથી. કૃપાળુદેવ એમ કહે છે કે આ જગતમાં જીવનો સૌથી મોટામાં મોટો દોષ શું છે? સ્વરૂપનો અનિષ્ટ. પણ કૃપાળુદેવ કે તો જ સાચું, બીજા કે તો એ વાત સાચી નહીં. આપણે ઉલજી ગયા છે. કોઈ પણ વ્યક્તિ કે સાચી જ વસ્તુ છે, સાચ તો સાચ છે ને, એમાં સાચું આ છે. મોટો દરિયા દિલ કેટલો મોટો કરવું પડે ખબર ને? દરિયા જેવો મોટો. પણ જેવો અભ્યાસનો પુરુષાર્થ, ગંગા સતી કહે છે કે અભ્યાસ મળ્યા પછી બહુ ભંભો નહીં. સરસ વાત કરી છે એમના ભજનમાં. અભ્યાસ મળ્યા પછી બહુ ભંભો નહીં. કેટલી સરસ વાત કરી છે. તમને એકવાર અભ્યાસ મળી ગયો, વસ્તુ આ જ છે એમ તમને મળે કે હવે આખો દિવસ આપણે અભ્યાસ કર્યા કરવાનો. જગતના કામ તો બધા થશે. આપણને એમ લાગે કે હું નિરંતર આત્માને જ યાદ કર્યા કરો ને તો બીજું કામ છૂટી જશે. નહીં છૂટે. આ જીવને જે પર્યાયમાં અત્યારે આ મનુષ્ય પર્યાયમાં ઊભા થયા છે, મનુષ્ય પર્યાય મળે છે. મનુષ્ય પર્યાયમાં જન્મથી લગાવીને મૃત્યુ સુધીમાં જે ઘટના સમય થવાની છે તે ઘટના આ મન, વચન અને કાયાના યોગથી તે જ સમય થશે. તમે વિચારો કે નહીં વિચારો, તમે પણ બુદ્ધિ લગાડો કે નહીં લગાડો, થવાની જ છે. આપણને એમ લાગે કે આપણે વિચારીને વિચારશું તો કેવી રીતે થશે? હું લગ્ન કરવાના વિચાર નહીં કરું તો મારા લગ્ન કેવી રીતે થશે? હું ઘર બનાવવાના વિચાર નહીં કરું તો મારા ઘર કેવી રીતે બનશે? હું કંપની ખોલવાના વિચાર નહીં કરો, આયોજન નહીં કરો તો એ બનશે કેવી રીતે? પણ આ ખોટી વસ્તુ છે. કાર્ય વિકલ્પો से नहीं होता है. कार्य विकल्पों से नहीं होता है. कार्य तो होना ही है, वो होकर के रहेगा. आप करो चाहे नहीं, आप उसका विचार करो कि नहीं करो, काम होगा क्योंकि वो होना है. और वो होना है इसलिए आपके अंदर ऐसा विचार है. आप विचार कर रहे हो, प्लानिंग कर रहे हो, इसलिए वो काम नहीं हो रहा है. वो काम ऐसा होना है इसलिए आपके अंदर विचार आएंगे. आ वस्तु जो समझाई जाए उल्टी आवे ऐसा पूरी दृष्टि अंदर. હવે કરવા કરવાનું કઈ રહ્યું જ નથી. પ્લાનિંગ કરવાનું કઈ રહ્યું જ નથી. આપણે ભોજન કરવા બેસીએ છીએ તો વિચાર કરવો પડે કે આ ભોજન છે એને હું હાથમાં લઈશ, હાથમાં લઈને મોઢામાં નાખી પછી આવી રીતે અંદર પાચન થાય છે. એમ બધી વસ્તુઓ થાય છે જગતમાં. બધું સહેજે સહેજે દરેક દ્રવ્ય પોતાની યોગ્યતા અનુસાર સમય સમય પરિણમિત થાય છે. એમાં કોઈ શું કરે છે? પણ આના પર ગહન ચિંતન કરીએ તો આ માથા પર બોજ છે ને ઘણો થઈ જાય છે. પોતામાં પોતા પર પણ જીવો એકાગ્રતાપૂર્વકનો અભ્યાસ પહેલા કરવો પડે. એકવાર અભ્યાસ થઈ જાય પછી આ વસ્તુ સહજ થાય છે. આ કાલે બાપાજી વાત કરી 25મો પથ્થર. એ 25મો પથ્થર માટે પેલા 24 પથ્થર મારવા પડે ને. 24 પથ્થર મારવાનો પુરુષાર્થ બરાબર એકાગ્રતાપૂર્વક, ધીરજપૂર્વક. એમાં ધૈર્ય ખૂટી જાય છે. લગાતાર સાતત્ય રહેતો અને ક્યારેક ક્યારેક અજ્ઞાન એવું ઉભરાઈને આવે છે કે આપણા વિકારો, આપણા કષાયો, માનાદી બધાને આત્માથી મોટા થઈ જાય છે. આત્માને દબાવી દે છે. પણ ત્યાં મેળામાં જેની માં ખોવાઈ ગઈ છે એ બાળકને પોલીસવાળા પકડી લઈ ગયા. અને પોલીસવાળા એટલે એ બાળક ખોવાઈ ગયો અને પોલીસવાળાએ કીધું કે તારે અહીંયા ઊભા તારે જોવાનું છે. દરેક મહિલા આવે અને એવા પોઈન્ટ ઉપર ઊભા કર્યા કે દરેક મહિલા આવે તારે નજર રાખવાની છે. હવે એ બાળક કેવી નજર રાખશે? કોઈ પણ મહિલાને જરા પણ આગળ પાછળ થાય ને આખો દિવસ ઉભો છે બાળક. એને ખબર છે સાંજ પડે પણ માં નહીં પડે તો મને આ પોલીસ થાણામાં રહેવું પડે, મને ખાવાનું પડશે, ભીખ માંગવી પડશે, એવું ખબર છે. એટલે એકદમ ચીવટથી, એકાગ્રતાથી દરેક મહિલાને જતી જુએ છે. એટલે પોલીસ વાળો કે એ તેરી માં મિલ જાય ને મને બુલા લેના, કે હું તારા પાસે એક વાર નહીં બેસું. એટલે જ્યારે એને માં મળી જાય છે ત્યારે એકદમ ભેટી પડે છે.
ચીવટથી બરાબર જાણે છે. પછી પોલીસ વાળાને બતાવવા જાય, મારી માં મળી ગઈ છે, પોલીસ વાળાને બતાવવા જાય, નહીં જાય. એમ કોઈ વ્યક્તિને સાચા સ્વરૂપનું જ્ઞાન થાય બીજાને બતાવવા જાય. બીજા મને અચ્છા એ બાળકે ઈચ્છે પેલા પોલીસ વાળો મને જોવે, મારી માં મળી ગઈ છે. બીજા મને જોવે એવી ઈચ્છા નહીં થાય અને બીજાને બતાવવા નહીં જાય. એ તો માં મળવાનો આનંદ છે. એટલે યથાર્થ જ્યારે વસ્તુ સ્વરૂપનો નિર્ણય થાય છે ત્યારે જીવ દુનિયાથી એક જુદા ટાઈપનો એને કાંઈ નથી પડી. સમાજ વ્યવસ્થા જેમ ચાલતી હોય ચાલે, જે વ્યવસ્થાઓ જેમ ચાલતી હોય ચાલે, આપણે માત્ર પોતાને સંભાળવાનું છે. એમ ઉપયોગની માતા આત્મા છે. ઉપયોગ જ્યારે આત્મામાં ભળી જાય છે ત્યારે સ્વરૂપ સિદ્ધિ થાય છે અને પછી એ માતાને જ પોતાની માને પછી આંગળી છોડે નહીં. કદાચ બીજા કામ કરવા પડે તો તે કરે. એમ આખો પોતાનો દરેક સમય જાગૃતિ કે આ આખી ઘટનામાં હું કોણ છું, બધું થઈ રહ્યું છે એમાં હું ક્યાં છું, એ હું પડાની જાગૃતિ એમાં મારા કોણ, હું તો અહીંયા છું. કોઈ આપણે નિંદા કરતો હોય તો એમાં હું ક્યાં છું, પ્રશંસા કરતા હોય એમાં હું ક્યાં છું, એમાં હું મારા સહજ શાંતિ મળે છે, સહજતા મળે છે. એટલો સરસ આ સમાધિનો પોતામાં ફરી अपने को आप भूल के हैरान हो गया, अपने को आप भूल के हैरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया, कर पुण्य पाप स्वर्ग नरक भोगता फिरे, कर पुण्य पाप स्वर्ग नरक कर पुण्य पाप स्वर्ग नरक भोगता फिरे, कर पुण्य पाप स्वर्ग नरक भोगता फिरे, तृष्णा की डोर से बंधा सदा जन्म धरे, तृष्णा की डोर से बंधा, तृष्णा की डोर से बंधा सदा जन्म धरे, तृष्णा की डोर से बंधा सदा पीकर के मोह की सुरा बेभान हो गया, 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 माया के जाल में फंसा वीरान हो गया, माया के जाल में सत्संग में जाकर सदा दिल में विचार ले, सत्संग में जाकर सदा दिल में सत्संग में जाकर सदा दिल में विचार ले, सत्संग में जाकर सदा दिल में बदन में अपने आप रूप को निहार ले, बदन में अपने आप रूप को ब्रह्मानंद कहे, ब्रह्मानंद कहे मोक्ष जब ये ज्ञान हो गया, ब्रह्मानंद मिले मोक्ष जब ये ज्ञान हो गया, माया के जाल में फंसा वीरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया, माया के जाल में फंसा वीरान हो गया. सद्गुरु परम त्रिलोकनाथ की जय, सब संतन आनंद. एक मिनट मौन.